ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ। બાળકોને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવા પર્યાવરણનું સંરક્ષણ જરૂરી। શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ચેરમેન, રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ। વન મહોત્સવ એ કાર્યક્રમ નહીં પરંતુ ભાવિ પેઢીના સ્વસ્થ ભવિષ્ય તરફનું હકારાત્મક પગલું। સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા। પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા સરપંચશ્રીઓ તથા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું। વૃક્ષ રથને લીલી ઝંડી અપાઈ। કચ્છમાં 76મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, મોરબી કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાની ગરિમામય ઉપસ્થિતિમાં આજરોજ ક્રાંતિ ગુરુ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી। સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત 76મા વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે વન મહોત્સવ એ કોઈ ઉજવણી નથી પરંતુ ભાવિ પેઢીને સુરક્ષિત જીવનનો વિશ્વાસ આપવાનો પવિત્ર સંકલ્પ છે। પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રી, ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।